એ બનાવી સીડિયું એ ઋતો કરે છે હે રણહારો રે તમે ઘટ મારે બોલે છે એ કલતારો નુરત સુરતની સાધના કોઈ પ્રેમીજન પાવે અંધારું મોટેની આંખનું નૂરને નજરોમાં આવે દાસી જીવન ને આમરણની અંદર ભજનમાં લઈ જવામાં આવ્યા તો કે હાલો જીવન બાપુજી કે ભજનમાં જવું સંત મેળાવડો છે અને ભીમ સાહેબ મહારાજ બેઠા છે જીવણે એવું કીધું કે 12 ગુરુનો ચેલો થયો હું પણ હજી મને આમાં જે શાંતિ થઈ છે એ થતી નથી અને મારે નથી આવું ભાઈ તમે જાઓ ને 12 બાવાને છે સેવા આમાં મેળ ન પડ્યો મનડું ન માને મારું મમતા ઘડીક ઘોડે ઘડીક પાડે ઘડીકમાં પાછું બોમ્બે વળી જાય ઘડીકમાં અમદાવાદ વળી જાય ઘડીકમાં મેહરિયા વળી જાય વાદનું લાગે અમારા આ મન મારું સમજતું નથી ઠીક છે તમે બધા કહો તો હાલો આવું આંબરણની અંદર સંત મેળાવડો આંબરણ જીવન બાપુ આ રીતે સભામાં બેઠેલા ભીમ સાહેબની નજર પડી ગઈ કપેલો જીવ હોય ને એના ઉપર સંતની નજર બહુ પડે કે આને કાંઈક પ્રયત્ન છે ભજન કરવાનો પેલા ભગત કોણ છે તો ઘોઘાવદરના જીવન બાપુ છે બોલાવવાના નજીક એટલે ભીમ સાહેબે બોલાવ્યા કે બાપુ તમે મને બોલાવ્યો એટલે આવ્યો પણ તમારા જેવા 12 સંઘમાં હું આવ્યો પણ હજી મને જોઈ એવી ઠંડક મળતી નથી અને 5 રે તત્વને હે 3 ગુણના 5 વિસાને હે વિચારી રે મંથન કરો એના તમે મૂળના હે જીવન ખાલી મજીરા ખખડાવે કાંઈ ન થાય 5 તત્વોનું આ શરીર બનેલું છે 3 ગુણનું ચક્કર ભરે પળમાં ઘણું બધું હરે 3 ગુણનું ચક્કર ભરે પળમાં ઘણું બધું હરે દાસ અમૃત જો નામ ક્ષમતા જાગે તો એ શાંતિમાં અનુભૂતિ થાય અનુભૂતિ વિના અંધકાર અંજવાડામાં સત્સંગ સાર દાસ અમૃત નિર્જન પાંગડો ભારી વસ્તુની કરો વાત જીવનમાં કાંઈક વજન કર્યું હોય એના 2 શબ્દોનો વજન પડે આ તો કાંઈ અનુભવ ન હોય ને આપણે બધાને અત્યારે તો કલાકારોએ સમજાવી દઈએ કલાકારોએ આંગળા પડાવી દઈએ રોતા કરી દઈએ લાખો રૂપિયા બેઠા ઉલડી જાય પણ ભજન હાથ જોડીને કહું છું કે ભજન કાંઈક કરવા માટે આપણા સંતો પ્રયત્ન કરવાનું કહે છે પણ અર્જુનને આંગળી ચીંધી ને તો અર્જુને આંગળી પકડી નહોતી લીધી ગુરુ મહારાજ આપણે કાંઈ ભાન કરાવે ને તો આંગળી ન પકડાય તો એની આંગળી તરફ નિશાન તકાય આપણે નિશાન તાકવાનું છે તો જે સમજાવ્યો મને એ વસ્તુ મારે હવે પ્રયત્ન કરવો જોઈએ આ ભજનની વાતો છે વધુ નહીં બોલતા બોલ સદગુરુ મહારાજ